આગળ વધીએ. આજના દિવસે આપણને પેટીએમની અંદર એક 9% ઘટાડો આવતો જોવા મળ્યો છે અને ફ્યુચર્સનો ટોપ લૂઝર બન્યો છે. ખાસ કરીને ગઈકાલે આપણને એમડીઆર ચાર્જિસ લાગશે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એવા સમાચાર આવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ નાણાં મંત્રાલયે આ સમાચારનું ખંડન કર્યું હતું અને તે બાદ આજે તમને પેટીએમમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર વિગત એ જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાણિયા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત બનતી જોવા મળી રહી છે? જી, તો પેટીએમમાં કેસમાં નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે યુપીઆઈ વ્યવહારો પર એમડીઆર એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ફીસ ચાર્જ કરવાની હમણાં તેઓની કોઈ યોજના નથી. એમડીઆર એટલે કે ડિજિટલ ચૂકવણી સ્વીકારવા માટે વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીસ છે, જે સામાન્ય રીતે વ્યવહારની રકમના પર્સન્ટેજ તરીકે હોય છે. હવે હાલમાં યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડ પેમેન્ટ પર કોઈ એમડીઆર લાગુ નથી પડતો અને એમડીઆર ફરીથી દાખલ થવાથી પેટીએમને તેની પેમેન્ટ ગેટવે સેવાઓને વધુ અસરકારક રીતે મોનેટાઇઝ કરવાનું શક્ય છે. પણ કારણ કે અત્યારે એવી કોઈ યોજના નથી નાણાં મંત્રાલયની, એટલા માટે આ એક પેટીએમ માટે એક નેગેટિવ સમાચાર છે. એટલા માટે અત્યારે આપણને નેગેટિવ રિએક્ટ કરતો દેખાઈ રહ્યો છે પેટીએમ. એટલે જુઓ, ખાસ કરીને પહેલાં ગઈકાલે આપણને એક સમાચાર આવતા દેખાયા હતા અને એ સમાચારનું ખંડન આજે નાણાં મંત્રાલયે કર્યું અને એને લઈને આજે એક ઘટાડો આવતો જોવા મળ્યો છે. એટલા માટે એના પર એક ખાસ ફોકસ રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. અને આ મુદ્દો